નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનો એક ખૂબ જ રસપ્રદ ટોપિક સમજવાના છીએ, પ્રેસબાયોપિયા. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું શીખીશું. સૌથી પહેલા આપણે પ્રેસબાયોપિયાનો પરિચય મેળવીશું. પછી આપણી આંખની અદ્ભુત સમાવેશ ક્ષમતા વિશે જાણીશું. એ પછી આ ખામી થવા પાછળના કારણો શું છે એ સમજીશું, એનો ઉકેલ શું છે એ જોઈશું અને છેલ્લે આધુનિક સારવાર પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે આ પ્રેસબાયોપિયા આખિર છે શું. તમે ક્યારે નોંધ્યું છે કે આપણા ઘરમાં વડીલો જ્યારે પણ કોઈ પુસ્તક, છાપું કે પછી મોબાઈલ જુએ તો એને આમ આંખથી થોડું દૂર રાખીને વાંચે છે? વેલ, એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. આ જે સ્થિતિ છે એને જ પ્રેસબાયોપિયા કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો ઉંમર વધવાની સાથે આપણી આંખની નજીકની વસ્તુઓ પર ફોકસ કરવાની જે ક્ષમતા હોય છે ને એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને હા, એ ખાસ યાદ રાખજો કે આ કોઈ બીમારી નથી, બસ ઉંમર વધવાની એક કુદરતી પ્રક્રિયા છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? એ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડે કે આપણી તંદુરસ્ત આંખ કામ કેવી રીતે કરે છે. જુઓ, આપણી આંખોમાં એક સુપર પાવર છે જેને કહેવાય છે સમાવેશ ક્ષમતા. આ ક્ષમતાને લીધે જ આપણી આંખનો જે લેન્સ છે એ પોતાનો આકાર અને કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. એટલે જ આપણે દૂરની વસ્તુ અને તરત જ પછી આપણી નજીકની વસ્તુ બંનેને એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એક સ્વસ્થ આંખ માટે સ્પષ્ટપણે જોવાનું જે સૌથી નજીકનું અંતર છે એ છે લગભગ 25 સેન્ટીમીટર. આને આપણું નિકટ બિંદુ પણ કહેવાય છે. મતલબ કે 25 સેન્ટીમીટર પર રાખેલી કોઈ પણ વસ્તુ આપણે આરામથી વાંચી કે જોઈ શકીએ. હવે પ્રેસબાયોપિયામાં આ જ આખી ગેમ બદલાઈ જાય છે. પેલું જે 25 સેન્ટીમીટરનું નિકટ બિંદુ હતું ને એ ધીમે ધીમે દૂર ખસવા લાગે છે અને એટલે જ નજીકની વસ્તુઓ ધૂંધળી દેખાય છે અને એને સ્પષ્ટ જોવા માટે દૂર કરવી પડે છે. તો હવે એ સમજીએ કે આપણું આ નિકટ બિંદુ દૂર શા માટે ખસવા લાગે છે. આ ખામી પાછળના મુખ્ય કારણો શું છે? આના મુખ્ય 2 કારણો છે. પહેલું, આપણા આંખના લેન્સને પકડી રાખતા જે સિલિયરી સ્નાયુઓ હોય છે એ સમય જતાં થોડા નબળા પડી જાય છે. અને બીજું, આપણો જે આંખનો લેન્સ છે જે એકદમ ફ્લેક્સિબલ હોય છે એની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય છે. મતલબ કે એ થોડો કઠણ થઈ જાય છે. પરિણામે નબળા સ્નાયુઓ આ કઠણ લેન્સનો આકાર સરળતાથી બદલી શકતા નથી. સારું, તો આ સમસ્યા તો સમજાઈ ગઈ, પણ શું આનો કોઈ ઉકેલ છે? જી હા, બિલકુલ છે. આનો સૌથી સામાન્ય અને સચોટ ઉપાય છે ચશ્મા. અને ખાસ કરીને એવા લોકો માટે જેમને નજીકની સાથે સાથે દૂરનું જોવામાં પણ તકલીફ હોય, એમના માટે એક ખાસ પ્રકારમાં લેન્સ વપરાય છે જેને કહેવાય છે બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ. હવે આ બાયફોકલ લેન્સ કામ કેવી રીતે કરે છે એ બહુ જ રસપ્રદ છે. એમાં એક જ કાચમાં 2 અલગ અલગ લેન્સ હોય છે. ઉપરનો મોટો ભાગ અંતર્ગોળ લેન્સનું બનેલો હોય છે જે દૂરનું જોવા માટે મદદ કરે છે. અને નીચેનો જે નાનો ભાગ છે એ બહિર્ગોળ લેન્સનો હોય છે જે વાંચવા જેવી નજીકની વસ્તુઓ જોવા માટે કામ લાગે છે. ખરું ને? એકદમ સ્માર્ટ સોલ્યુશન. ચાલો, તો આખા ટોપિકને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ અને સાથે સાથે એ પણ જોઈએ કે આજના સમયમાં આના માટે કઈ નવી સારવાર ઉપલબ્ધ છે. જુઓ, ચશ્મા તો સૌથી સારો અને સામાન્ય વિકલ્પ છે જ, પણ હવે આધુનિક વિજ્ઞાનને કારણે બીજા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જેમ કે હવે ખાસ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ પણ આવે છે અને અમુક કેસમાં સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા દ્વારા પણ આનો કાયમી ઉકેલ લાવી શકાય છે. તો આજના આ વિષયમાંથી 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી, પ્રેસબાયોપિયા એ ઉંમર સાથે થતી એક કુદરતી પ્રક્રિયા છે. બીજી, એ સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને લેન્સની લવચિકતા ઘટવાથી થાય છે. અને ત્રીજી, અને યોગ્ય બહિર્ગોળ લેન્સ અથવા તો બાયફોકલ ચશ્માથી ખૂબ જ સરળતાથી સુધારી શકાય છે. આશા છે કે તમને પ્રેસબાયોપિયા વિશે બધું જ સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ જ રીતે વિજ્ઞાનને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.